આ સ્કૂલની સુવિધાને જોઈએ ને ત્યારે ચોક્કસપણે સરકારને સલામ મારવી પડે કે ના, આદિવાસી બાળકો માટે ચોક્કસપણે સારી સુવિધા ઊભી કરી છે. પણ જ્યારે આ સ્કૂલ સુધી પહોંચવાની વાત આવે ને ત્યારે આ નિરક્ષરતાને દૂર કરવા આવી નદીઓ વટવી પડે ને, એ પણ આવા નાના નાના બાળકોને જીવના જોખમે જ્યારે અહીંથી પસાર થવું પડે ને ત્યારે આ બધી સુવિધા પાણીમાં ગઈ હોય તેવું કહીએ તો વધારે પડતું નહીં લાગે. વાત છે છોટાઉદેપુર જિલ્લાના છેવાડાના એવા વીરપુરની. અહીં આઝાદીના આટલા વર્ષ બાદ પણ રસ્તો નથી બન્યો. અહીંથી બાળકોને ભારજ નદીમાંથી પસાર થવું પડે છે અને એમાં પણ ચોમાસામાં જ્યારે ભારે વરસાદ હોય ત્યારે કેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હશે તે આપ અંદાજ લગાવી શકો છો. અને એવું નથી કે અહીંના બાળકો ભણવા નથી ઈચ્છતા. અહીં 1 થી 8માં 100થી વધુ બાળકો આ સ્કૂલમાં અભ્યાસ માટે આવે છે, પણ જ્યારે વધારે ચોમાસું હોય, પાણી વધારે હોય ત્યારે તેઓનો અભ્યાસ બગડે છે. પણ આટલી સરસ સ્કૂલ બનાવ્યા છતાં અહીં જો એક સારો પુલ બની જાય, સારો રસ્તો બની જાય તો સોનામાં ચોક્કસપણે સુગંધ ભળી જાય.